વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો બ્લોગ ના જોયો ને તો બીજી દિન જોવા આવો, અને ના આગળ જોયો તો નીચે લિંક હે એ જઈને જોઈ આવો. આજે આવ્યો તો ખેતર આંટો મારવા. જો આપણું ખેતર એડાવા દીધા બધા આંટો મારવા આવ્યા હતા ને લોકેશન વિડીયો બનાવવા આવ્યા હતા. જો આ વિડીયો હજુ ગોતે, વિડીયોનું કંઈ ઠેકાણું નહીં. હવે વિચારીએ કે ઘરે જવું, પણ ઘરે જતા જતા એકાદો વિડીયો તો બનાવવો પડશે. કાશું આ જ રીતનું છે મને તમે જોવો બાલો જુઓ. આ ટ્રેક્ટરમાં આવે તો સારું આવું કઈ વેલ્યુ જ નહીં. અને આ બાજુ બાજરી થઈ ગઈ મિત્રો. અને એક સસ્પેન્સ વાત બતાવો. આ બાજુ તમારા અમદાવાદમાં શહેરમાં 20-20 લાખના સંડાસ હોય નહીં, આવો તમને દેખાડું. ખાલી 5 રૂપિયામાં મેં તો કુછ ઓર ही समझ. જો મફત પાણી ભરો તો જઈને આવતા. અમે ऐसा ही होता है, तुमको नहीं पता चलता है. અને આ જો ડોલે ડિઝાઇન વાળી જ આવે, એ ડબલું એકલું નહીં. આ ડોલે જુઓ હે બધું ડિઝાઇન વાળું જ આવે. આગળ બ્લોગમાં બન્યા રહ્યો. હજુ મહાદેવના મંદિરે તમને લઈ જઉં દર્શન કરવા. A few moments later. લોકેશન છે બચુ બાપાનો ખાટલો. વિડીયો બનાવવા ઓવે વિડીયો તમે જોતા નહીં લાગતા. લાઈક બાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલ. તો તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો તો થોડોક ઉપર આવી જાય, એટલે પછી તમે ભૂલી જાય. સોરી નહીં ભૂલે. ઘરે જઈએ બાઈક બધા અહીં પડ્યા. જો हमारा फार्म हाउस है. इधर हाउस नहीं होती, सिर्फ फार्म होती. घर भेगू थाने भाई. આ રોડ ઉપર આખું એટલે તમારે આરટીઓ ની પરીક્ષા પાસ ના કરવી પડે. હા, આરટીઓ ની પરીક્ષા કઈ ના કહેવાય. રોડ ઉપર આખો એટલે એક બાજુ ખાય અને એક બાજુ આ બાજુ ઢાળ, અને વચ્ચે પટ્ટી મેળી જવાનું. આરટીઓ વાળાનું કશું ના આવે. આરટી લેવલ તમે પાર કરો એટલે જોઈ લો. બહુ વિડીયો ના બનાવે, કેમ કે આપણો મોકો મળ્યો ફોન જતો રહે અને હીરો જતો રહે ને એટલે આપણે બીજી વખત લાવવાની તેવ જ. અચ્છા, એટલે બહુ વિડીયો બાઇક ઉપર નહીં બનાવતો. જો સડક છે આ બાજુ પડશું તો કેનલમાં જાઉં ને આ બાજુ પડશું ખેતરમાં જાઉં એટલે વાગતો નહીં. તે ફોન તૂટી જાય એટલે મોકે મળે ફોન જતો રહે. ખોલીને ત્યાં કરવું પડે. અમારે ફાર્મ હાઉસ પર ડેલા હોતી ઘર પે ब्लॉग मिलते हैं कर जो आई